અમદાવાદ ખાતે આવેલ માંગલ્ય વાટિકામાં શ્રી ક્ષત્રિય રાજપૂત સમાજ રાજસ્થાન ગોતા દ્વારા હોળી સ્નેહ મિલન અને જાગરણ કાર્યક્રમ યોજાયો। ગુજરાતમાં ધંધાકીય અર્થે અનેક ધર્મ જ્ઞાતિના લોકો આવે છે અને સ્થાયી બને છે, ત્યારે રાજસ્થાનના બિકાનેર, નાગોર, ફાલોદી, બાડમેર જેવા શહેરથી આવી ગુજરાતમાં વસેલા પોતાના માદરે વતનની સંસ્કૃતિને પણ તેઓ ભૂલતા નથી। અમદાવાદ ખાતે વસવાટ કરતા રાજસ્થાનના શ્રી ક્ષત્રિય રાજપૂત સમાજના ગીતાના લોકો દ્વારા હોળી સ્નેહ મિલન કાર્યક્રમ અને જાગરણનું આયોજન કરવામાં આવ્યું, જેમાં મુખ્ય મહેમાન તરીકે પ્રદીપસિંહ વાઘેલા, પૂર્વ મહામંત્રી ભારતીય જનતા પાર્ટી, અને ભવાનસિંહ શેખાવત, સંયોજક ભારતીય જનતા પાર્ટી ખાસ ઉપસ્થિત રહ્યા હતા। પ્રદીપસિંહ વાઘેલાનું રાજસ્થાનની પરંપરાગત પાઘડી તલવાર આપી સન્માન કરવામાં આવ્યું, તો આંતરરાષ્ટ્રીય ખ્યાતિ મેળવનાર બાડમેરના યુવા ગાયક કલાકાર જોગરાજસિંહ રાઠોડ અને યોગેશ ગોમતી દ્વારા વિવિધ રાજસ્થાની લોકગીત રજૂ કરી સાંજને રમણીય બનાવી હતી। આ ઉપરાંત પત્રકારત્વ ક્ષેત્રે સતત કાર્યરત શિવમ કુમાર શર્મા, તંત્રી સવેરા ગુજરાત દૈનિક અને એબીએનએસના સીઓ સંજીવ કુમાર રાજપૂતનું પણ સન્માન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે ગુજરાત મનોમંથન 9 ન્યૂઝના સીઓ ડીએસ પરમાર, રૂપસિંહ રાઠોડ, આયોજક મહિપાલસિંહ ચૌહાણ, અર્જુનસિંહ, અનુપસિંહ, ભવરસિંહ, ગજેન્દ્રસિંહ સહિત સમાજના આગેવાનો, યુવા ભાઈઓ અને બહેનો કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા। શ્રી ક્ષત્રિય રાજપૂત સમાજના યુવાનો દ્વારા આ કાર્યક્રમને સફળ બનાવવામાં આવ્યો અને સર્વેએ ભોજન પ્રસાદ ગ્રહણ કર્યો હતો। મારવાડના જોધપુર, નાગોર અને પાલી જિલ્લાના યુવાનો દ્વારા હોળીનો શુભકામનાનો કાર્યક્રમ હોળી પહેલા એડવાન્સમાં રાખવામાં આવ્યો છે। રાજસ્થાનના જુવાનિયાઓ ગુજરાતની ધરતી ઉપર પરિશ્રમ કરીને ગુજરાતના વિકાસમાં ફાળો આપે છે। એમના અનેરા ઉત્સવની અંદર સહભાગી થવાનો મને મોકો મળ્યો છે। એના માટે હું આયોજક રૂપસિંહભાઈ, ગૌનીભાઈ, ધર્મેન્દ્રભાઈ, મહિપાલજીનો આભાર માનું છું। જે પ્રકારે હોળીના રંગો આપણે દુનિયાભરમાં જોઈ રહ્યા છીએ, એવા જ રંગો આજે જે અહીંયા જોયા અમે પરિશ્રમ કરતા યુવાનો જે પોતાની સ્કિલના માધ્યમથી ગુજરાતમાં નવું નવું કામ શીખી રહ્યા છે, એ બધાના જીવનમાં પણ અનેક રંગો ફેલાય, એમનું જીવન રંગીન બને। અને જે જુવાનિયાઓ राजस्थान यहाँ काम करने માટે આવ્યા છે, वो सभी युवाओं को मैं आश्वस्त करता हूँ कि आप अपनी स्किल के माध्यम से गुजरात की धरती पे अपने रोजगार कमाने के हेतु आप आए हो, तो आप आश्वस्त रहिए। गुजरात में पहले से राजस्थान के लोग बहुत काम करने आते थे, आज भी आ रहे हैं, और गुजरात के विकास में उनका योगदान पहले से रहा है, अभी और बढ़ रहा है। आनंद की बात यह है कि सभी राजस्थान के भाई गुजरात के लोगों के साथ मिलजुल कर गुजरात के विकास के लिए काम कर रहे हैं। तो आज कार्यक्रम में जो यहाँ पर सम्मिलित हुए वो सब भी विश्वकर्मा के काम के साथ जुड़े हुए हैं। तो उन सभी युवाओं ने जो अपनी स्किल डेवलप की है उसके लिए भी उनको मैं बधाई देता हूँ। आपका भी धन्यवाद।